हाय फ्रेंड्स, तो आज आप જોઈશું લેન્સનું સૂત્ર અને અરીસાનું સૂત્ર। ઘણા મિત્રોને આમાં કન્ફ્યુઝન થતું હોય છે, એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે। તો પહેલું છે લેન્સનું સૂત્ર। તો લેન્સનું સૂત્ર છે 1/v - 1/u = 1/f। બરાબર, ખાસ યાદ રાખજો 1/v - 1/u = 1/f। આ જે છે એ લેન્સનું સૂત્ર છે। પછી છે અરીસાનું સૂત્ર। તો અરીસાનું સૂત્ર છે 1/u + 1/v = 1/f। તો u અને v નો સરવાળો એવું યાદ રાખવાનું, બરાબર। અરીસાના સૂત્રમાં 1/u + 1/v = 1/f। તો જ્યાં v છે એ શું દર્શાવે છે? તો પ્રતિબિંબ અંતર દર્શાવે છે। u છે એ શું દર્શાવે છે? તો કે વસ્તુ અંતર દર્શાવે છે। અને f છે એ કેન્દ્ર લંબાઈ છે, બરાબર। તો ખાસ યાદ રાખજો લેન્સનું સૂત્ર અને અરીસાનું સૂત્ર। લેન્સનું સૂત્ર ફરી એકવાર જોઈ લેજો, v માંથી u બાદ કરવાના એવું યાદ રાખવાનું। અને અરીસાનું સૂત્ર તો v અને u નો સરવાળો એવું યાદ રાખવાનું, બરાબર, શોર્ટકટમાં। તો લેન્સનું સૂત્ર છે 1/v - 1/u = 1/f અને અરીસાનું સૂત્ર છે 1/u + 1/v = 1/f। તો પછી જોઈએ લેન્સ અને અરીસાની મોટવણીનું સૂત્ર, બરાબર। એ ભાઈ થોડું કન્ફ્યુઝનવાળું છે, તો જોઈ લઈએ। તો જોઈએ લેન્સ માટે મોટવણીનું સૂત્ર। તો લેન્સ માટે મોટવણીનું સૂત્ર શું છે? તો m = v/u, બરાબર। m = v/u। તો v છે એ શું દર્શાવે છે? તો કે v છે એ પ્રતિબિંબ અંતર દર્શાવે છે અને u છે એ વસ્તુ અંતર દર્શાવે છે, બરાબર। તમે ભણી ગયા હશો લેન્સના સૂત્ર અને અરીસામાં સૂત્ર, વસ્તુ અંતર ને પ્રતિબિંબ અંતર, બરાબર। હવે જોઈએ અરીસા માટે મોટવણીનું સૂત્ર। તો અરીસા માટે મોટવણીનું સૂત્ર શું છે? સેમ છે, પણ એમાં આગળ માઇનસ આવે। m = -v/u, બરાબર, -v/u। ખાસ યાદ રાખજો, અરીસામાં માઇનસ આવે આગળ અને લેન્સમાં કંઈ પ્લસ જ આવે। m = v/u અને અરીસા માટે મોટવણીનું સૂત્ર આગળ ખાલી માઇનસ લગાવી દેવાના, એટલે m = -v/u। તો ખાસ યાદ રાખજો મિત્રો આ બંને મોટવણીના સૂત્ર અને લેન્સ અને અરીસાનું સૂત્ર, એક્ઝામમાં ભૂલ ના થાય, બરાબર। તો થેન્ક યુ મિત્રો જોવા માટે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો।